સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા કેશોદમાં રામનવમી નિમિત્તે સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા કેશોદમાં 28 ઉપરાંત પ્લોટ્સ 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવનો ઉજવવા થનગનાટ છે। કેશોદમાં પણ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। આજરોજ કેશોદના માંગરોળ રોડ પર આવેલ કેડી ગ્રાઉન્ડથી ધારાસભ્ય તથા નગરપાલિકા પ્રમુખ દ્વારા આરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને કેશોદના મુખ્ય રાજમાર્ગો પર પસાર થઈ આજરોજ રામનવમી નિમિત્તે રામ મંદિર, જલારામ મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ દેવાલયોમાં પૂજન અર્ચન, મહાઆરતી, પૂર્વ સંધ્યાએ કાન ગોપીરાસ વગેરે ધાર્મિક આયોજન કરવામાં આવેલું। નગરપાલિકા પ્રમુખ મેહુલ ગુંડલિયા સત્તા પર આવ્યા બાદ કેશોદના હાર્દમાં વિસ્તાર 4 ચોકમાં ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરેલ હતો। તેનું પણ આજરોજ અનાવરણ પાંચાળા સ્વામિનારાયણ મંદિરના શ્રી ઘનશ્યામ ચરણદાસજી, કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ, સૌના લાડીલા અને માનીતા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી વગેરે દ્વારા ભગવાન શ્રી રામની પૂજા અર્ચના વિનય આશ્રમના કથાકાર કરવામાં આવેલ। ત્યારબાદ સમૂહ આરતી કરી ભગવાન શ્રી રામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલ હતું। આ તકે કેશોદના 4 ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, જુદી જુદી એનજીઓના પદાધિકારી, નગરપાલિકા સદસ્ય, કેશોદ શહેર પ્રમુખ હિતેશ પુરણિયા, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। અવાજ બેહી ગયો। સૌ પ્રથમ તો કેશોદના નગરવાસીઓને રામનવમીની હાર્દિક શુભકામના તથા આજરોજ કેશોદ સર્વ હિન્દુ સમાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી કેશોદના હાટ સમાન 4 ચોક વિસ્તારમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું અનાવરણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, પંચાળાના સ્વામીશ્રી અને કેશોદની સનાતની હિન્દુઓની હાજરીમાં કરવામાં આવ્યું છે। એ બદલ બધાને રામનવમીની હાર્દિક શુભકામના।